નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 મે 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત વાર્ષિક ધોરણે કેટલા ટકાના ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો જવાબ આવશે 13% ગ્રોથ સાથે. કેટલા? 13%. તો નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા છેલ્લા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત છે એ વાર્ષિક ધોરણે 13%ના ગ્રોથ સાથે 14,970 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. એપ્રિલ 2025માં ગુજરાતનું જીએસટી કલેક્શન 14,970 કરોડનું રહ્યું છે. એપ્રિલ 2024ની વાત કરીએ તો 13,301 કરોડની સરખામણીમાં 13%નો વધારો થયો છે. જીએસટી કલેક્શનના મામલે ગુજરાત, મહારાષ્ટ્ર જેમાં 41,645 કરોડ, કર્ણાટક 17,815 કરોડ, એના પછી આપણા આખા ભારતની અંદર ત્રીજા નંબર પર છે. જો કે જીએસટી કલેક્શનના ગ્રોથની દ્રષ્ટિએ જોઈએ તો એપ્રિલ 2024માં મહારાષ્ટ્રનો ગ્રોથ 13% હતો, એપ્રિલ 2025માં ઘટીને 11% થયો છે. ગુજરાતે પોતાનો 13%નો ગ્રોથ જાળવી રાખ્યો છે. એટલું જ નહીં, નાણાકીય વર્ષ 24-25માં ગુજરાતે જીએસટીમાંથી 73,281 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત કરી હતી, જે નાણાકીય વર્ષ 2023-24ના 64,133 કરોડની સરખામણીએ 14%નો વધારો દર્શાવે છે. ઓકે, આ યાદ રાખજો. જીએસટીની આપણે વાત કરીએ તો ભારતમાં જીએસટી ક્યારે અમલમાં આવ્યું તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ છે, એટલે કે 6 મે. તો ઇન્ટરનેશનલ નો ડાયટ ડે એ 6 મેના રોજ મનાવવામાં આવે છે. શરીરની સ્વીકૃતિની આ વાર્ષિક ઉજવણી કહી શકાય, જેમાં ચરબીની સ્વીકૃતિ અને શરીરના આકારની વિવિધતા એનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે તમારું શરીર જેવું છે તેટલું જ સુંદર છે. તમારા વજન, શરીરના આકાર વિશે ઓછી ચિંતા કરો. શરીર એટલે કે સ્વસ્થ અને સક્રિય રહેવા વિશે વધુ ચિંતા કરો. આનું પ્રતીક આછું વાદળી રંગનું રિબિન છે. ઇન્ટરનેશનલ નો ડાયટ ડે 1992માં મેરી ઇવાન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તમને ખબર છે એક દેશ છે જેની સંસદને ડાયટ કહેવાય છે? કયા દેશની સંસદને કહેવાય છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મહેસાણામાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજનું નવીન નામકરણ. તો મહેસાણા જિલ્લાના મેવડ ખાતે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, હવે એ નવા નામથી ઓળખાશે. 1 મે 2025થી આ સંસ્થા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને એમાં પણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એ તરીકે ઓળખવામાં આવશે, એટલે GTUITR.
નામકરણ સમારોહ છે એ બેચરાજીના ધારાસભ્ય MLA છે, શું નામ છે, સુખાજી ઠાકોરના વરદ હસ્તે. GTUના જે કુલ સચિવ ડૉક્ટર KN ખેર, કોલેજના આચાર્ય ડૉક્ટર ચિરાગ વિભાકર સાહેબની ઉપસ્થિતિમાં આ નવીન નામનું વિધિવત નામકરણ કરવામાં આવ્યું છે. GTUની વાત કરી છે, તમને ખબર છે કે GTUના વાઇસ ચાન્સલર કોણ છે? 2007માં એની સ્થાપના થઈ, ચાંદખેડા અમદાવાદમાંથી આવેલી છે. યાદ રાખજો, પરીક્ષામાં ફૂલ ફોર્મ પૂછાયું હતું GTUનું, તો 99% લોકોએ ભૂલ કરી હતી. ટી પરથી ટેકનોલોજીકલ આવશે, ટેકનિકલ પણ નહીં આવે, ટેકનોલોજી પણ નહીં આવે, યાદ રાખજો ખાસ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય, એ પણ ડેલી બેઝ પર, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં IPLમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા છે. તે કઈ ટીમના ખેલાડી છે? તો જવાબ આવશે રાજસ્થાન રોયલ. તો રાજસ્થાન રોયલ અને કોલકાતા નાઇટ રાઇડર વચ્ચે રમાયેલ મેચમાં રાજસ્થાનના કેપ્ટન છે રિયાન પરાગ. સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા. આમાં એક જ ઓવરમાં 5 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ પછી જ્યારે તેને બીજી ઓવરમાં તક મળી ત્યારે તેમણે બીજો સિક્સર ફટકાર્યો. તેમણે 13મી ઓવરમાં મોઇન અલીના છેલ્લા 5 બોલ પર છગ્ગા ફટકાર્યા. ત્યારબાદ 14મી ઓવરમાં વરુણ ચક્રવર્તીના બીજા બોલ પર સિક્સર ફટકારી. આ મેચમાં રિયાન પરાગે 45 બોલમાં 95 રનની શાનદાર ઇનિંગ રમી. એ વાત અલગ છે કે રાજસ્થાન રોયલ હારી ગયું એક જ રનથી કોલકાતા નાઇટ રાઇડર સામે, પરંતુ સરસ એવું અમને રમી ગયા છે. તમને ખબર છે, આ વર્ષે IPLની અંદર એક 14 વર્ષનો છોકરો છે જેણે પોતાના પ્રથમ મેચની અંદર પહેલા જ બોલે છગડો માર્યો. નામ ખબર હોય તો તમે જણાવી શકો છો. 35 બોલમાં સેન્ચુરી મારેલી છે. IPLમાં સૌથી યુવા, બરાબર છે, સેન્ચુરી ફટકારવાવાળો. ભારતે પ્રથમ એશિયન અંડર-15 અંડર-17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ્સ જીત્યા? તો જવાબ આવશે ટોટલ 43 મેડલ જીત્યા છે. યાદ રાખજો, આપણા ભારતની 43મી હેરિટેજ સાઇટ કઈ છે? મોઈદમ, આસામમાં આવેલી છે. અહોમ વંશના રાજાઓની દફન ક્રિયા. તો યુવા ભારતીય બોક્સિંગ ટુકડીએ પ્રથમ એશિયન અંડર-15 અને અંડર-17 આ બંને બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં 43 મેડલ જીત્યા છે, જેમાં 15 ગોલ્ડ જીત્યા, 6 સિલ્વર અને 22 બ્રોન્ઝ. ટેલીમાં ટોટલ એટલે મેડલ ટેલીમાં 3જા નંબર પર. નવા રચાયેલા એશિયન બોક્સિંગે 17 એપ્રિલથી 1 મેના રોજ જોર્ડનના અમ્માનમાં, આ પરીક્ષામાં આવું પૂછાઈ શકે કઈ જગ્યાએ યોજાયો, પ્રથમ એશિયન અંડર-15 અંડર-17 બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું. કઝાકિસ્તાન ટોટલ 44 મેડલ સાથે નંબર 1, જેમાં 16 ગોલ્ડ, 15 સિલ્વર અને 13 બ્રોન્ઝ. ઉઝબેકિસ્તાન, એને ઓછા મેડલ છે આપણી કરતાં, પરંતુ ગોલ્ડ પણ આપણી જેટલા સેમ છે, ખાલી સિલ્વર વધારે છે. સિલ્વર એને 15 છે, આપણે 6, એટલે એ બીજા નંબર પર રહ્યું છે. 12 બ્રોન્ઝ છે એને. ઓકે, આ યાદ રાખજો. તમને ખબર છે, બોક્સિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે લોસ એન્જલસ 2028માં જે ઓલિમ્પિક યોજાવાની છે, એમાં ક્રિકેટનો પણ સમાવેશ કર્યો છે. ક્રિકેટમાં કેટલી ટીમો ભાગ લેશે એ તમારે જણાવવાનું છે. ઓસ્ટ્રેલિયામાં થયેલી ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની એલ્બનીઝને જીત મેળવી છે. તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી થઈ, એમાં જે વર્તમાન વડાપ્રધાન છે એન્થની એલ્બનીઝ, એમણે બીજી વખત જીત મેળવી. એન્થની એલ્બનીઝની લેબર પાર્ટી છે, એમને બહુમતી મળી જતાં કોઈ પણ ગઠબંધન વિના સરકાર બનાવશે. આ ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની એલ્બનીઝ અને વિપક્ષ નેતા હતા પીટર ડટન, એમના વચ્ચે ટક્કર હતી. એન્થની એલ્બનીઝ છે, એમને 2022માં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બન્યા હતા અને તેઓ છેલ્લા 30 વર્ષથી સાંસદ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ, ઘણા બધા લોકોને ખબર જ નથી હોતી કે ઓસ્ટ્રેલિયાની કેપિટલ કઈ છે. તમને ખબર હોય તો જણાવો. ઓસ્ટ્રેલિયાની જો આપણે વાત કરીએ ને, તો તમારે એક બાબત યાદ રાખવાની છે. શું યાદ રાખવાની છે? કે
ઓસ્ટ્રેલિયા છે એ ઓસ્ટ્રેલિયામાં વિશ્વનો સૌથી લાંબામાં લાંબો મગર, બરાબર છે, એનું નિધન થયું હતું. આ ઉપરાંત યાદ રાખજો કે ઓસ્ટ્રેલિયાની અંદર કાક્રોસ આઇલેન્ડ છે અને આપણું જે ભારતનું એક મિશન છે ગગનયાન મિશન ઇસરોનું, તો એ આઇલેન્ડ પરથી એના પર દેખરેખ રાખવામાં આવશે, બરાબર. અને ઓસ્ટ્રેલિયાની અંદર હવે જેની ચલણી નોટો છે એમાં અમુક ચલણી નોટોની અંદર ત્યાં જે બ્રિટનના રાજા છે ચાર્લ્સ ત્રીજો એમનું ચિત્ર એટલે કે એમની છબી નહીં હોય, પરંતુ ઓસ્ટ્રેલિયાના લોકલ જેટલા પણ નેતાઓ છે એમાંથી કોકના ફોટો ઇમેજ રાખવામાં આવશે, બરાબર છે. તો આ બાબત યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે, પૂછાઈ શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા ડેલી કરંટ અફેરની તમને PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ટેલિગ્રામ ચેનલની વાત છે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં શ્રમ અને રોજગાર મંત્રાલયે લોજિસ્ટિક રોજગારની તકો વધારવા માટે કોની જોડે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે રેપિડો. મિત્રો, તમને ખ્યાલ હશે આની પહેલાં પણ આપણે ભણી ગયા હતા કે આની પહેલાં શ્રમ અને રોજગાર મંત્રાલયે સ્વિગી સાથે પણ શું હતું, આવા MOU પર હસ્તાક્ષર કર્યા હતા લોજિસ્ટિક રોજગારની તકો વધારવા માટે. અત્યારે રેપિડો જોડે પણ કર્યા છે. તો શ્રમ અને રોજગાર મંત્રાલય તમને ખ્યાલ જ છે એના મંત્રી કોણ છે? તો ડૉક્ટર મનસુખ માંડવિયા એના મંત્રી છે. આ ઉપરાંત તેમણે યુવા બાબતો રમતગમત મંત્રાલયના પણ મંત્રી છે. તો શ્રમ રોજગાર મંત્રાલયે રેપિડો છે એને રેપિડો નવી દિલ્હીમાં નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ છે એના દ્વારા લોજિસ્ટિક રોજગારની તકો વધારવા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારીનો હેતુ 1 થી 2 વર્ષની અંદર 50 લાખથી વધુ આજીવિકાની તકો ઊભી કરવાનો છે. નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ એક ગતિશીલ પોર્ટલ છે. સમગ્ર ભારતમાં નોકરી શોધનારાઓ, નોકરીદાતાઓ આ બંનેને એક સાથે લાવે. નેશનલ કેરિયર સર્વિસ પોર્ટલ 1.75 કરોડથી વધુ સક્રિય નોકરી શોધનારાઓ, 40 લાખથી વધુ નોંધાયેલા નોકરીદાતાઓ, એમના સાથે પોર્ટલ કાર્યબળ ગતિશીલતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્લેટફોર્મ હાઇપર લોકલ જોબ મેચિંગ પ્રદાન કરશે, એકદમ લોકલમાં લોકલ, અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટને ટેકો આપશે. આ પહેલ દ્વારા લોજિસ્ટિક ક્ષેત્રમાં મહિલા રોજગાર છે એને પણ પ્રોત્સાહન આપતા મહિલાઓ માટે 5 લાખ નોકરીની તકોને લક્ષ્યાંકિત કરવામાં આવી છે. કેટલી? 5 લાખ. રેપિડો 2015માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે કઈ જગ્યાએ આવેલું છે. જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મધુસૂદન શાહી કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી એવોર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા છે. તો માનવતા સેવા પ્રત્યેના સમર્પણને કારણે જે મધુસૂદન શાહી છે એમને ફિઝીનું સર્વોચ્ચ સન્માન, ફિઝી જેનું કેપિટલ સુવા છે, કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી એનાથી નવાજવામાં આવ્યા છે. અને આ સેમ ટુ સેમ સન્માન છે ને આપણા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને આપવામાં આવ્યું હતું. તમને ખબર હોય શ્રી રવિશંકર એમને પણ ફિઝી દ્વારા તેનું 2nd નંબરનું હાઈએસ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. તમને જો ખ્યાલ હોય એમને કયું સન્માન આપવામાં આવ્યું છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે આમની મુખ્ય પહેલ શું હતી મધુસૂદન શાહીની? શ્રી સત્યસાઈ સંજીવની ચિલ્ડ્રન્સ હોસ્પિટલ. આની સ્થાપના એને ફિઝીમાં આરોગ્ય સંભાળ અને સામાજિક કલ્યાણ પર ખૂબ અસર કરી છે. જરૂરિયાતમંદ બાળકોને તેમની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના મહત્વપૂર્ણ તબીબી સેવાઓ પણ પ્રદાન કરી છે. બરાબર, એટલે યાદ રાખજો કે ફિઝી દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે કેમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી મધુસૂદન શાહીને. આગળ વધીએ આપણે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે?
ઘોડાની નાળ હોય ને એના જેવા. બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામથી ઓળખવામાં આવે છે? દિહાંગ. શું આવશે? ક્યાં ગયું? દિહાંગ. બ્રહ્મપુત્ર નદીને દિહાંગ કહેવાય છે. ઓડિશાના સુંદરગઢ અને મયુરભંજ વિસ્તારોના અતિ ઉચ્ચ કક્ષામાં કયું ખનિજ મળે છે? કાચું લોખંડ. સૂર્યના પ્રથમ કિરણો ભારતમાં કયા રાજ્યમાં પડે છે? સાદી ભાષામાં એવું કીધું છે, ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા રાજ્યમાં થાય છે? ગુજરાતમાં તમને પૂછે તો તમને ખ્યાલ જ છે. દાહોદનું, ગરબાડાનું, પાટા ડુંગરી. અહીંયા તમને ખબર છે અરુણાચલ પ્રદેશ આવશે. દહેરાદૂન, પાટલીપુત્ર હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે? તો ત્રીજી ગિરિમાળામાં છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે? આગમ. નીચેના પૈકી કયું સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું? વોઇસ ઓફ ઇન્ડિયા. ભારતીય ક્રાંતિના માતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મેડમ ભીખાઈજી રુસ્તમ કામા. મેડમ કામા. હોમ રૂલ ચળવળના નેતાઓએ હોમ રૂલ શબ્દ તેના જેવી જ કયા દેશની ચળવળથી સ્વીકાર્યો? હોમ રૂલ. આયર્લેન્ડ. બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપી જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે. આવી જાહેરાત ફેબ્રુઆરી 1947માં કોણે કરી હતી? તો એટલી. કોણ હતા? તો એ વખતે કહી શકીએ કે પ્રાઇમ મિનિસ્ટર હતા બ્રિટનના. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન તાજેતરમાં એરંડાના વાવેતર વિસ્તાર ઉત્પાદન ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા નંબર પર છે? પ્રથમ નંબર પર. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત 151માં નંબર પર છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? જીએસટી ભારતની અંદર અમલમાં ક્યારથી આવી? તો 1 જુલાઈ 2017. સેકન્ડ પ્રશ્ન કયા દેશની સંસદને ડાયટ કહેવાય છે? તો યાદ રાખજો જાપાન. જાપાનની સંસદને ડાયટ કહેવાય છે. જીટીયુના વાઇસ ચાન્સેલર કોણ છે? તો યાદ રાખજો રાજુલ ગજ્જર. રાજુલ કે ગજ્જર. બરાબર છે. ચોથો પ્રશ્ન કે કોણે પ્રથમ મેચમાં જ આઈપીએલમાં સિક્સર ફટકારી 14 વર્ષની ઉંમર 35 બોલમાં સેન્ચુરી મારી? વૈભવ સૂર્યવંશી. પાંચમો પ્રશ્ન હતો કે ક્રિકેટનો સમાવેશ થશે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં. એમાં 6 ટીમો ભાગ લેશે, પુરુષો અને મહિલા બંનેની 6 ટીમો. છઠ્ઠો પ્રશ્ન શું હતો? ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે એનું નામ શું છે? કેનબેરા. કેનબેરા. સાતમો પ્રશ્ન રેપિડોનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુ. આઠમો પ્રશ્ન શ્રી રવિશંકર, બરાબર, એમને ઓનરરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી એનાથી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી રવિશંકરને. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિંજીજામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને
સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.